જીએસટી નાબૂદ. ખેડૂત આગેવાનોએ જીએસટી કાઉન્સિલને કરી હતી ભલામણ. ડીએપી ખાતરના ભાવમાં ₹65નો થઈ શકે ઘટાડો. તારાપુરમાં 60 ગામના સીએનજી પંપ પર કારમાં લાગી આગ. કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી. આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ, જ્યારે પંપને ભારે નુકસાન. અમદાવાદમાં ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા 2 લોકોના મોત. કોટિંગની કામગીરી સમયે ફાટ્યું બોઇલર. ફાયર વિભાગની 3 ટીમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. હળવદ માર્કેટિંગ યાર્ડની દુકાનમાં લાગી આગ. દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી. ધાણા અને વરાળીનો તૈયાર પાક બળીને ખાક થતા નુકસાન. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આગની મોટી દુર્ઘટના. મલરતા વિસ્તારમાં અનેક ઘરોમાં આગ ફાટી નીકળતા અફરાતફરી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. સુરત રેલવે સ્ટેશન પરથી પકડાયો નશાનો કારોબાર. મુંબઈથી આવેલા યુવક યુવતી 25 લાખના ડ્રગ્સ સાથે ઝડપાયા. સ્કૂલ બેગમાં ડ્રગ્સ લઈને રેલવે સ્ટેશન પર ફરતા યુવક યુવતી સીસીટીવીમાં કેદ. પોલીસે ડ્રગ્સ જપ્ત કરી 4 લોકોની ઝડપી પાડ્યા. અમદાવાદના પીએમ આંગડિયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન દરમિયાન મહત્વના સીસીટીવી આવ્યા સામે. આંગડિયા પેઢીના જપ્ત મુદ્દામાલમાંથી પંચોએ જ 100 ગ્રામ સોનાની લકડી સેરવી લીધી. સીઆઈડી ક્રાઇમે બંને શખ્સો સામે નોંધી ફરિયાદ. બાળક ચોર ગેંગ મામલે વાપીમાં તપાસનો ધમધમાટ. વિશાખાપટ્ટનમથી મળેલી બાળકીનું પગેરું વાપીમાં મળ્યું. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વાપીમાં ફુગ્ગા વેચતી મહિલાની ધરપકડ કરી. 4 લાખ રૂપિયામાં બાળકીનો થયો હતો સોદો. પોતાનું જ બાળક વેચ્યું હોવાનું મહિલાનું રટણ. બનાસકાંઠાના ડીસામાં ગંભીર અકસ્માત. કાર ચાલકની અડફેટે આધેડનું મોત. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. રસ્તો ક્રોસ કરતા આધેડે અકસ્માતમાં જીવ ગુમાવ્યો. અમદાવાદના વટવા વિસ્તારમાં પરિણીતાનું ધોળે દિવસે અપહરણ. કાર અને રિક્ષામાં આવેલા શખ્સોએ કર્યું મહિલાનું અપહરણ. મહિલાના પતિને મરાયો માર. 8થી વધુ લોકો સામે નોંધાઈ ફરિયાદ. બુકાનીધારી શખ્સો સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં કુબેરનગરમાં યુવકની ધોલાઈનો વિડીયો વાયરલ. સામાન્ય વાતમાં બોલાચાલી બાદ યુવક પર પાઇપ વડે હુમલો. મારનાર શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરી તપાસ. બિહારના પટનામાં જમીન દલાલીનું કામ કરતા યુવકની જાહેરમાં હત્યા કરાઈ. મોર્નિંગ વોક માટે નીકળેલા યુવકને અંધાધૂંધ ગોળી મારી આરોપીઓ ફરાર થયા. હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અંગત અદાવત કે જમીન વિવાદમાં યુવકની હત્યા કરાયાનું અનુમાન. વડોદરાના મકરપુરા રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત. પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. કાર ચાલકે બાઇક ચાલકને ઢસડ્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. રાજકોટમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા. દેશી દારૂની હાટડીઓ ધમધમતી હોય તેવો વિડીયો વાયરલ. થોરાડા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ. દીવના નાગવા બીચ નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત. કાર સાઇડની રેલિંગ સાથે અથડાઈ. કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ. કાર ચાલકને પોલીસે 3000નો દંડ ફટકાર્યો. અમદાવાદમાં બીઆરટીએસ બસ ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત. નરોડાથી ઇસ્કોન જતી બીઆરટીએસ બસનો અકસ્માત બાદ બસ ચાલક ફરાર. વારંવાર થતા અકસ્માતને લઈને ઉઠ્યા સવાલો. ઉનાના ગાંગડા ગામ પાસે ટ્રિપલ અકસ્માત. ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા સાઈડમાં ઉભેલા બાઇક અને ટેમ્પોને મારી ટક્કર. સગાઈમાં જતા પરિવારના 5થી વધુ સભ્યો ઘાયલ થયા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અમદાવાદમાં પીઝામાંથી નીકળ્યો વાળ. નવા વાડજના આરપી પિઝેરિયાના પીઝામાંથી વાળ નીકળતા બબાલ. કસ્ટમરે એએમસી ફૂડ વિભાગને કરી ફરિયાદ. હવે ચટણીમાંથી નીકળ્યો દેડકો. કેરળના પલક્કડના શેરાનૂર રેલવે સ્ટેશન પર યાત્રીએ વડા સાથે ખરીદેલી ચટણીમાંથી મૃત દેડકો નીકળ્યો. યાત્રીએ ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઈ. આણંદમાં કોલેરાના 5 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું. આણંદથી 10 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો. આરોગ્યની ટીમે ડોર ટુ ડોર શરૂ કર્યો સર્વે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી લેવાયા પાણીના સેમ્પલ. સુરતમાં ટોઈંગ કરીને ગાડી લઈ જતા મહિલાએ કર્યો હોબાળો. ડિંડોલી વિસ્તારમાં ટ્રાફિક ક્રેનની ઉપર ચડીએ મહિલાએ હલ્લાબોલ કરતા ટ્રાફિક જામ. પોલીસે અપશબ્દ બોલ્યા હોવાની મહિલાએ કર્યો આક્ષેપ. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન. નીટ પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ રસ્તા રોકો આંદોલન અને વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું પૂતળું બાળવાનો પ્રયાસ કરાયો. અમદાવાદમાં ખારીકટ કેનાલમાં મોટા ભ્રષ્ટાચારનો વિપક્ષનો આરોપ. કોન્ટ્રાક્ટરે ટેન્ડરનો ભંગ કરીને 240 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું, ડિઝાઇન બદલી 100 કરોડનું પેમેન્ટ કેમ કરાયું. ખારીકટ કેનાલમાં મોટા ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસની ચીમકી. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે એએમસી યોગ્ય કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ. ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં વિજિલન્સની તપાસની માંગ. જીસીએસ પોર્ટલમાં સર્જાતી ખામીને લઈને એબીવીપીનો વિરોધ. મેરિટમાં અનેક ખામીઓ હોવાનું સામે આવ્યું. કોમર્સના અનેક વિદ્યાર્થીઓને આર્ટ્સમાં અપાયું એડમિશન. ગર્લ્સ કોલેજમાં બોયઝને અપાયું એડમિશન.
સુરતમાં એબીવીપી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કરાઈ તાળાબંધી. જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને વિરોધ નોંધાવ્યો. રસ્તાઓ પર કર્યો ચક્કાજામ. પાટણની એચએનજે યુનિવર્સિટીમાં એબીવીપીએ કર્યો વિરોધ પ્રદર્શન. જીસીએસ પોર્ટલ મુદ્દે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કર્યો દેખાવ. ફોર્મ ભરવાની પદ્ધતિ ખૂબ જ મુશ્કેલી ભર્યો હોવાનો કર્યો દાવો. એચએનજેયુ કુલપતિને આવેદન આપી કરી રજૂઆત. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ. જીસીએસ પોર્ટલમાં ખામીઓને લઈને વિદ્યાર્થીઓએ કર્યા દેખાવ. હેડ ઓફિસનો ઘેરાવ કરતા એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. આણંદમાં એસપી યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના દેખાવ. પ્રવેશ કોમન પોર્ટલને લઈ વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન. કાર્યકરો અને સિક્યોરિટી વચ્ચે ઘર્ષણ સર્જાયું. ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોનો વિરોધ. લંપટ સાધુઓને તાત્કાલિક હટાવવાની માંગ. હરિભક્તોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. હરિભક્તો પરની ખોટી ફરિયાદ પરત લેવા પણ કરાઈ ઉગ્ર રજૂઆત. જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોએ કર્યો વિરોધ. લંપટ સાધુઓને દૂર કરવાની માંગ સાથે વિરોધ. ખાનગી ગુરુકુલો બંધ કરવાની હરિભક્તોની માંગ. પાટણ નગરપાલિકાનો સ્થાનિકોએ કર્યો વિરોધ. વરસાદી પાણીના નિકાલ માટે 300 ફૂટ લાંબી પાઇપલાઇન નાખવા આવેલા કર્મચારીઓએ વિરોધ કર્યો. ઉગ્ર સૂત્રોચ્ચાર કરી લોકોએ વિરોધ કર્યો. દ્વારકાના રાવલમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી. જર્જરિત હાલતમાં રહેલ વીજપોલ નમી ગયા છતાં તંત્ર નિંદ્રાધીન. વારંવાર રજૂઆત છતાં કામગીરી ન કર્યાનો સ્થાનિકોનો આરોપ. બારડોલીમાં અસ્તાન રોડ પર બ્રિજની કામગીરીમાં અડચણરૂપ. દુકાનો પર ફર્યું બુલડોઝર. તંત્રએ દુકાનદારોને 3 વખત આપી હતી નોટિસ, છતાં દુકાનો દૂર ન કરાતા તંત્રની કાર્યવાહી. ગ્રંથાલય કર્મચારી મંડળે ગાંધીનગરમાં કર્યા દેખાવ. ગુજરાતમાં 13 વર્ષથી ગ્રંથપાલની ભરતી ન થતા 5600 જગ્યાઓ ખાલી. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી. પાટણ નગરપાલિકાનો સ્થાનિકોએ કર્યો વિરોધ. વરસાદી પાણીના નિકાલ માટે 300 ફૂટ લાંબી પાઇપલાઇન નાખવા આવેલા કર્મચારીઓએ કર્યો વિરોધ. ઉગ્ર સૂત્રોચ્ચાર કરી લોકોએ કર્યો વિરોધ. રાજકોટના જેતપુરમાં એબીવીપીના કાર્યકર્તાઓએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. એડમિશન માટે જીસીએસ પોર્ટલથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે આપ્યું આવેદનપત્ર. 7 માંગને લઈને મામલતદારને આપ્યું આવેદન. રાજધાનીમાં પાણીની પારાયણ યથાવત. 1 મહિનાથી વધુ સમય વીત્યા છતાં પાણીની સમસ્યા યથાવત. પાણી માટે લોકો પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. સુરતના લંબે હનુમાન રોડ પર ભીખાની વાડી પાસે બેસી ગયો રોડ. મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન બની ઘટના. રોડ બેસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ. અગાઉ પણ આ જ જગ્યા પર રોડ બેસી ગયો હતો.